નમસ્કાર મિત્રો, અનકહી સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ભગવાન ગણેશજી વિશે, તેમનો મયુરેશ્વર અવતાર કેવી રીતે મળ્યો તે વિશે આપણે જાણીશું। જ્યારે અષ્ટવિનાયકની યાત્રા ભક્તજનો કરે છે ત્યારે તે સ્થાનોમાં ગિરિજાત્મક ભગવાન ગણેશજીના દર્શન કરે છે। 8 સ્થાનો છે ભગવાન ગણેશજીના જે મહારાષ્ટ્રમાં જ છે, જેમાં ગિરિજાત્મક સ્વરૂપ જે ભગવાન ગણેશજીનું છે તે લેહણાદ્રીમાં છે। ભગવાન ગણેશજી એ અનાદિદેવના દેવ છે। ચારેય યુગમાં ભગવાન ગણેશજીના 4 સ્વરૂપો છે। સતયુગમાં ભગવાન ગણેશજી મહોત્સક વિનાયક રૂપે છે। ત્રેતાયુગમાં મયુરેશ્વર સ્વરૂપે છે। દ્વાપર યુગમાં ગજાનન સ્વરૂપે છે અને કળિયુગમાં ભગવાન ગણેશજી ધૂમ્રકેતુ સ્વરૂપે છે। ભગવાન ગણેશજી એમેય ત્રેતાયુગમાં મયુરનો સ્વીકાર કર્યો માટે મયુરેશ્વર કહેવાયા। ગણેશ પુરાણ અનુસાર જોઈએ તો કાર્તિક સ્વામીને મયુર ભગવાન ગણેશજીએ જ આપ્યો હતો। ભગવાન ગણેશજીએ મયુર ઉપર સવારી કરી એટલે કે મોરિયા પણ કહેવાયા। આપણે ભાવ અને શ્રદ્ધાથી કહીએ છીએ કે ગણપતિ બાપ્પા મોરિયા। મયુરેશ્વર અવતારમાં ભગવાન ગણેશજીએ ચક્રપાણી રાજાના પુત્ર સિંધુ દૈત્યનો વધ કર્યો। કથા પ્રસંગ આ એવો છે કે સોનકજીએ ચક્રપાણી રાજાને આશીર્વાદ આપ્યા કે તમને પ્રતાપી પુત્ર થશે, તમે સૂર્યનારાયણ ભગવાનનું વ્રત કરો। રાજા ચક્રપાણી અને ઉગ્રા મહારાણીએ સૂર્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું। એ વ્રતના પ્રભાવથી ઉગ્રા મહારાણી સગર્ભા થયા, પણ સૂર્યનારાયણ ભગવાનના તાપને સહન કરી શક્યા નહીં, માટે સમુદ્રમાં જ ગર્ભનો ત્યાગ કર્યો। સમુદ્રના તટે જ આ બાળકનો જન્મ થયો, માટે તેનું નામ સિંધુ પડ્યું। સિંધુ દૈત્યના અત્યાચારી દેવો ભયભીત બન્યા, ભગવાન ગણેશના શરણે ગયા। દેવોએ શંખશ્રી વ્રત કર્યું। ભગવાન ગણેશજીનો એકાક્ષર મંત્ર ગમ દ્વારા ભગવાન ગણેશજીનું આરાધન કર્યું। ભગવાન ગણેશજી દેવોની સન્મુખ પ્રગટ થયા અને કહ્યું કે પાર્વતી માતાજીને ત્યાં મારું પ્રાગટ્ય થશે। માતા પાર્વતીજીએ ભગવાન ગણેશજીની આરાધના કરી। તે સમયે મહાદેવજી અને માતાજી ત્રિસંધ્યા ક્ષેત્રમાં હતા। ભગવાન ગણેશજીએ પાર્વતી માતાને વરદાન આપ્યું કે હું તમારે ત્યાં પુત્ર તરીકે અવતરીશ। પાર્વતી માતાજીના પુત્ર કહેવાયા એટલે ભગવાન ગણેશજીનું નામ ગિરિજાત્મક જ પડ્યું। જ્યારે અષ્ટવિનાયકની યાત્રા ભક્તજનો કરે છે ત્યારે તે સ્થાનોમાં ગિરિજાત્મક ભગવાન ગણેશજીના દર્શન કરે છે। 8 સ્થાનો છે ભગવાન ગણેશજીના જે મહારાષ્ટ્રમાં જ છે, જેમાં ગિરિરાજમક સ્વરૂપ જે ભગવાન ગણેશજીનું છે તે લેહ્યાદ્રીમાં છે। એ જ ગિરિજાત્મક મયુરેશ્વર બનીને આવ્યા। ભગવાન મયુરેશ્વરે ગૌતમ ઋષિને બ્રહ્માંડ દર્શાવ્યા। ભગવાન મયુરેશ્વરની અનેક બાળ લીલાઓ છે। એ ભગવાન મયુરેશ્વર સિંધુ દૈત્યનો વધ કર્યો। ચક્રપાણી રાજાએ પોતાના નગરમાં ભગવાન મયુરેશ્વરની પધરામણી કરાવી, ભગવાનનું પૂજન કર્યું। તમામ દેવોએ અને ઋષિમુનિઓએ મયુરેશ્વર ભગવાનની પૂજા કરી। પોતાનું અવતાર કાર્ય પરિપૂર્ણ કરી ભગવાન મયુરેશ્વર પોતાના લોકમાં ગયા। આમ શ્રીમદ ભાગવદ્ ગીતાજીના આધારે કહી શકીએ તો દેવી સંપદાએ આસુરી સંપદા ઉપર વિજય મેળવ્યો। કામ, ક્રોધ, લોભ, મોહ આ બધી આસુરી સંપદા છે। દરેક વ્યક્તિની અંદર જે સદ્ગુણ છે એ દેવી સંપદા છે, અને સદ્ગુણને પ્રદાન કરવાવાળા જો કોઈ દેવ હોય તો તે ભગવાન ગણેશજી છે। મને એક પંક્ત સ્મરણ થાય છે કે કરું ચંદન અને વરુ અને વંદન, પધારો પાર્વતી નંદન, તમે છો શિવના નંદન, પધારો પાર્વતી નંદન, ગૂંથી મેં પુષ્કળની માળા, સ્વીકારો સ્વામી સુંઢાળા, બિરાજો આવીને આસન, પધારો પાર્વતી નંદન,
ધરાવો મોદક મન ગમતા, સદા રહેજો મનમાં વસતા. બિરાજો આવીને આસન, પધારો પાર્વતી નંદન. આમ ભગવાન મયુરેશ્વર દુર્ગુણોનો નાશ કરી આપણી અંદર સદ્ગુણોને પ્રગટાવે, આપણે ભગવાન ગણેશજીને પ્રિય બનીએ, એ જ અભ્યર્થના અને એવી જ પ્રાર્થના.